फाइनली दोस्तों જોઈ શકો છો રામદેવજીનો મહારાજનો પાઠ છે તો આ એટલી પબ્લિક બેઠી છે ચાલ ચાલ પડી ઉઠશે સર तो हेलो यूट्यूब फैमिली बधाई जय माताजी जय हिंद जय जोहार जय आदिवासी हर हर महादेव बधाई मस्त मजा में छो आज तो थंबनेल टाइटल जो खबर ज पड़ी गई है तो एंड सुधी बना रह्यो मारी पाछळ कंईक आवो नजारो तमने जोवा मळी रह्यो छे अने हूँ अत्यारे छुं बहुचराजी अने अहींयाथी विडियो स्टार्ट कर्यो छे अने जोई शको छो धीमाही ने बधा शुं करी रह्या छे जो ने रमण भमण जो धीमाही ने एक ओरेंजल वस्तु हाथ में आवी गयो आंबू अने बहु भावे छे जोई शको अने आ कपड़ा अहीं लीधा छे बहुचराजी तो केवा मस्त लागे छे कॉमेंट में लखी देजो अने जोई शको छो आवी रीतना अमारी फैमिली में मौज छे तो तमे एंड सुधी बना रह्यो अहींथी तमने एक व्यू बतावीश खतरनाक लागशे आयेसी मंदिर बहुचर मानु देखाय छे तज्या जोई शको छो तो दोस्तों आया था रामदेवजी महाराजना पाटे ने एवुं बधुं हतुं ए तो गया विडियो में बताव्युं ज छे ना जोयो तो जोई लेजो अपनी चेनल में अपलोड थई गयो छे अने आ रीतना कंईक लुक जोवा मळी रह्युं छे बहुचराजीनुं अने अहींयाथी भगतो रह्या ने बधा बस स्टेन्ड तरफ आवी रह्या छे हूँ अत्यारे बस स्टेन्डे छुं मारी पाछळ तमे जोई शकता छो बस स्टेन्ड छे अहींया मैं ऊभा रहीने ए लाग्युं के चलो विडियो अहींयाथी स्टार्ट करी दईए तो आपणे स्टार्ट करी दीधो छे अने अहींया थोडुंक पाणी छे वधारे नथी भरेलुं अत्यारे जोई शको छो पाणी छे अने एक नाना नाना कबूतर ने एवा बधा जे पाणी रहेवाळी वस्तु बधी रहीने ए फरे राखे है बाकी तो बधे लीलू लीलू देखाय है जोई शको छो अने अमे बस स्टेन्डनी बाजुमां छीए तो एंड सुधी बने रहेजो अने हवे अहींथी आपणे सीधा जईशुं ધાંગધ્રા अने गया विडियो में तो बहुत ज वरसाद पड्यो तो अहींया अत्यारे तो कंई नथी गरमी फूल छे नहीं धीमाई गरमी छे ने तो अमे लोकोए बहार आवीने बैठा छीए कारण के अहींया थोड़ी टाढी हवा आवे छे अने वादळ थोड़ुंक जाम्युं छे दोस्तों तमे जोई शको छो आ रीतना काळुं काळुं तो क्यारे भंडभंडावे कंईक नक्की नहीं तो चलो एंड सुधी बना रह्यो अने तमने बधाने बहुचर माना दर्शन करावाना जो कि अहींथी दर्शन करावी दऊं बधाने दर्शन करवा माटे विनंती करीश दर्शन कर लेजो माताजीना आ रीतना बधुं है चलो धीमाई काई जो आंबू तारू हाँ देख हे मखोड़ा ढीकलो लीने फिरे देख हैं
તો જોઈ શકો છો અહીંથી હવે અમે અંદર જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડમાં. અહીંથી ડાયરેક્ટ બારોબાર પણ જવાય છે ને અહીંથી પણ જવાય છે. તો બસ સ્ટેન્ડમાં અમે જઈ રહ્યા છીએ દોસ્તો. આ છે બસ સ્ટેન્ડ. આપણે બસ અહીંયા ઊભી રહી છે. તો એન સુધી બનાવ્યો ને બરાબર. હવે આપણે બસ આવવાની વાર રાહ જોઈ રહ્યા છે. તો એન સુધી બના રહેજો બરાબર. આવું કંઈક બસ સ્ટેન્ડમાં પબ્લિક છે દોસ્તો, જોઈ શકો છો. એન સુધી બના રહેજો. ચલો આપણે બસ આવે અહીંયા ઊભી રહેશે એટલે આવશું સીધા બરાબર. ફાઇનલી દોસ્તો બહુચરાજીથી નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છે સીધા ગાંગધ્રા. તાપ બહુ છે અને આવું કંઈક છે દોસ્તો. દોસ્તો તમે જોઈ શકો છો કે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે અત્યારે જે કોઈ યાત્રીઓ અને રામદેવજી મહારાજના ભક્તો બધાએ અહીંયા ગાડીઓની ટ્રાફિક જમાવી છે. પીપરી આગળ જે તમને જોવા મળી રહી છે આવી ટ્રાફિક, અને પીપરી આગળ આ જે હાઈવરનો જે છાપો રહ્યો ને, પીપરી જતા પહેલાં આપણે હાઈવરથી આ રસ્તો વળે છે પીપરી જવા માટે, તો એ રસ્તા આગળ જ આ ભીડ છે દોસ્તો. અને દોસ્તો આવી રીતના સાહેબ પણ આવ્યા છે, આ રીતના ગળદી ઓછી કરી રહ્યા છે અને સાહેબ આવ્યા એટલે જ આ બધું થયું છે. તો દોસ્તો આવી રીતના કંઈક આપણને જોવા મળી રહ્યો છે પીપરી આગળ ગળદીનો માહોલ. દોસ્તો આ જે કોઈ રામદેવજી મહારાજના દર્શન કરવા આવ્યા છે એમને તો ખબર જ હશે કે કેટલી બધી ગળદી છે. તો દોસ્તો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને લખીને જણાવજો. તમે પીપરી આવ્યા હોય, રામદેવજી મહારાજના દર્શન કર્યા હોય ને, તો જરૂરથી લખજો કોમેન્ટમાં જય રામાપીર. તો દોસ્તો અત્યારે તો અમે જઈ રહ્યા છીએ ગાંગધ્રા. તો રસ્તામાં જ આવું અમને જોવા મળ્યું અને અમે બેઠા છીએ બસમાં. અને જોઈ શકો છો દોસ્તો આગળ પણ તમને ગાડીઓ નજરમાં આવી રહી હશે, જે તમને જોવા મળી રહી છે. સાઈડમાં બધી રાખેલી છે ગાડીઓ. અને અત્યારે તો આપણે હાઈવે રોડથી પસાર થઈ રહ્યા છે પીપરી આગળથી. તો દોસ્તો આવી રીતના નજારો હતો એટલે હું અહીં ઊભો છું અને ધીમા અત્યારે કેમેરા મેનિંગ છે અને એ બધું શૂટિંગ કરી રહી છે. તો દોસ્તો અત્યારે તમને આ બતાવ્યો છે માહોલ. તમને આ માહોલ જોયા પછી તમારા મનમાં જે કોઈ રાય હોય તમે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવજો જરૂરથી, તાકી અમને પણ ખબર પડે. તો દોસ્તો આ જે તમને જોવા મળી રહ્યો છે એ આ બાજુ જે અમે ગાંગધ્રા જઈએ છીએ એ રસ્તો ખુલ્લો કર્યો છે, અને ઓલી બાજુ જે જાય છે અમે બહુચરાજી બાજુથી આવ્યા છે એ બાજુ જે રસ્તો જાય છે ને માલવણ, એ બાજુનો રસ્તો અત્યારે લોકઅપ છે દોસ્તો. તો અત્યારે એ બધો ખુલ્લો કરે છે અને આપણે તો ખુલ્લો રસ્તો થયો છે તો આપણે હેડી છે બસ. તો ચલો ફટાફટ આપણે આગળનું લુક જોઈએ છીએ અને આગળ કેવી રીતના ગળદી છે એ બધું આપણને આ વિડીયોમાં જોવા મળી રહેશે. તો દોસ્તો તમે વિડીયોને સ્પીક જરાકે પણ કરતા નહીં. તો ચલો ફટાફટ આપણે આગળનું વ્યૂ નિહાળીએ. તો એન્ડ સુધી જરૂરથી બન્યા રહો. આવી ગયા છે ગાંગધ્રા અને આવું કંઈક આપણે ગાંગધ્રામાં ગળદી છે આજે, તમે જોઈ શકો છો. ગળદી એટલે જબરજસ્ત ટ્રાફિક એટલું. તો એન્ડ સુધી બન્યા રહો, અમે થોડું ઘટાડું કરવાના છીએ. તો એક કાં રહી ગઈ દોસ્તો, તૈયારી કરી છે રિસ્કમ ભરવાની. દિવસે કંઈક આવવા મળે તો ચલો ફટાફટ રિસ્કા તૈયાર છે બે જઈએ. તો આજે બહુ છે દોસ્તો, રસ્તો ભરેલો ને ભરેલો.